તો હું આજે તમને એક સરસ મજાની વાર્તા કહું છું. સાગર કાંઠે એક ટીટોડી કુટુંબની સાથે રહેતી હતી. એક ટીટોડી રહેતી હતી. આનંદ કરે, મંગલ કરે, સૌની સાથે સંપીને રહે, હળી મળી મજા કરે. એક ટીટોડી રહેતી હતી. એકવાર શું થયું ખબર છે? એકવાર એણે ઈંડા મૂક્યા, નાના નાના ઈંડા મૂક્યા. ઈંડાને સેવીને સપના જુએ, બચ્ચા આવે એની રાહ જુએ, હરખે હરખે રાહ જુએ. એકવાર ટીટોડી ચણ ચણવા ગઈ ત્યારે દરિયામાં આવી જોરદાર ભરતી અને ટીટોડીના બધા જ ઈંડા તણાઈ ગયા. આ જાણીને બિચારી ટીટોડી પોક મૂકીને રડવા લાગી. ક્યાં ગયા મારા ઈંડા, પ્યારા પ્યારા ઈંડા. નહીં જીવી શકું, નહીં જીવી શકું, ઈંડા વિના નહીં જીવી શકું. એટલામાં ટીટોડીને સાગરનું અટ્ટહાસ્ય સંભળાયું. ટીટોડીએ હાથ જોડીને સાગરને કહ્યું, હે સાગરદેવ, મારા ઈંડા મને પાછા આપી દો. નહીં આપો. તું આવડી અમથી ટીટોડી મારું શું બગાડી લેવાની? એમ તો યાદ રાખજો સાગરદેવ, જેમ ટીપે ટીપે તમે ભરાવ છો, તેમ ટીપે ટીપે તમે ખાલી પણ થઈ શકો છો. હું પક્ષીઓની નાતને ભેગી કરીશ અને તને ભૂલી દઈશ. જા જા, હવે તારાથી થાય તે કરી લે, જા. અને પછી તો ટીટોડીએ પક્ષીઓની આખી નાક ભેગી કરવા માંડી. ચકલી બેન આવો, કોયલ બેન આવો,